તમારામાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની શક્તિ હોય તો તમારા નસીબને તમે ધારે ત્યાં સુધી લઈ જઈ શકો છો. તેના વિશે થોડાક શબ્દો સાંભળીએ. સામાજિક સ્થિતિ, શારીરિક સ્થિતિ અને આર્થિક સ્થિતિ ઠીક નહીં હોય, પણ માનસિક સ્થિતિ ઠીક હોય તો તમે સફળ છો. કારણ કે મનથી જ જીવન છે. જિંદગી એ નથી હોતી જે મળી છે, પણ જિંદગી એ હોય છે જે આપણે બનાવીએ છીએ. અને એ પણ સાચું છે કે આપણે વિચારીએ છીએ એવા જ આપણે બનીએ છીએ. જ્યાં સુધી દુનિયા કોઈ ઉપર હસતી નથી ત્યાં સુધી તે વ્યક્તિ સફળ થતી નથી. સીમા છે તો એ આપણી વિચારસરણી છે. સીમા તો હોતી જ નથી. આપણા વિચારોની સીમા હોય છે એટલે આપણે એવું માનીએ છીએ કે આ કામમાં એટલે સુધી જ જઈ શકાય એવી સીમા છે. પણ મનની સ્થિતિ કેટલી સારી કરવી એની કોઈ સીમા જ હોતી નથી. પોતાનો જવાબ પોતે મહેનત કરીને જ દેવો. કોઈ વિટામિન, કોઈ પ્રોટીન, કોઈ મિનરલ આપણને મજબૂત બનાવી શકતા નથી. મેં એવું પણ સાંભળ્યું છે કે કોઈ પ્લેયર તો બહારના દેશમાંથી પાણી લાવી પીવે છે, પણ તે બધું ભૂલી જાય છે કે આ બધું પાણી પીધા પહેલાંની તમારી એનર્જી છે. ત્યાંની પાણીથી ન તમે એવા બની ગયા હોય, તમારા વિચારોથી તમે એવા બન્યા હોય. તે બધાથી આગળ વધી અને આ રીતથી વિચારે તો બીજા માણસો દુઃખી થાય છે, પણ એમણે વિચારવું જોઈએ કે બહારથી ગમે એવી બ્રાન્ડ મગાવીએ પણ સાચું સુખ તો શરીરથી જ હોય છે, મનથી જ હોય છે. તે બધાથી શક્તિ મળતી નથી, પણ તમે ખુશ છો તો તમે લુખી ડુંગળી ખાશો તો પણ તમને બધા વિટામિન્સ, પ્રોટીન્સ અને મિનરલ્સ મળી જશે. પહેલાંની કહેવત છે કે જેવું અન્ન તેવું મન, અને જેવું પાણી તેવી વાણી, જેવો સંગ તેવો રંગ. આ બધું સાચું જ છે. આપણે